નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું નવી જ્ઞાન સહાયક ભરતી 2025 ને લઈ અને ખાસ એક અગત્યની અપડેટ આવી ગઈ છે, જેની અંદર માધ્યમિકની અંદર 24,000 ફિક્સ પગાર માટે અને ઉચ્ચતર માધ્યમિકની અંદર 26,000 ફિક્સ પગાર માટે 11 મહિનાના કરાર આધારિત જે નવી જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત આવી ગઈ છે, તો એની મંજૂરી પણ આપી દીધી છે। તો એના ફોર્મ ક્યારથી ભરવાના સ્ટાર્ટ થશે, આ ભરતી કઈ રીતે થશે અને કઈ કઈ શાળાઓની અંદર આ ભરતી કરવાની છે, જેની સંપૂર્ણ અપડેટ પરિપત્ર સાથે મેળવશો વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ખાસ ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓલ ઉપર ક્લિક કરી દો, એટલે કે આપણા જે નવા વિડીયો છે એની તમને નોટિફિકેશન મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આ પરિપત્ર ખાસ અહીંયા તારીખ તમે જોઈ શકો છો 19/5/2025 ના રોજ આવેલો પરિપત્ર છે, ઓફિશિયલ છે। આદર્શ નિવાસી શાળાઓની અંદર મંજૂર મદદનીશ શિક્ષકોની જગ્યા પૈકી ખાલી જગ્યા પર શિક્ષણ વિભાગની જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકને અનુરૂપ કરાર આધારિત ભરતી બાબતનો જે પરિપત્ર છે, જે આદિજાતિ વિકાસ વિભાગનો પરિપત્ર આપેલ છે, ગુજરાત સરકારનો છે। તો આ પરિપત્રની અંદર જણાવવામાં આવેલ છે કે ઉપરોક્ત વિષયના સંદર્ભિત પત્ર અન્વયે જણાવવાનું કે વિભાગ હેઠળની આદર્શ નિવાસી શાળાઓની અંદર જે મંજૂર મદદનીશ શિક્ષકોની ખાલી જગ્યાઓ પૈકી જે જગ્યાઓ નિયમિત રીતે ન ભરાય ત્યાં સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય અટકે નહીં, એ માટે વિભાગના 2016ના ઠરાવથી અમલી તાસ દીઠ માનદ વેતનના બદલે શિક્ષણ વિભાગનો જે 23નો ઠરાવમાં નવી જે યોજના જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકને અનુરૂપ 11 માસના કરાર આધારિત ઉચ્ચક માનદ વેતન માસિક માધ્યમિક વિભાગ માટે ફિક્સ 24,000 રૂપિયા અને ઉચ્ચતર માધ્યમિક માટે ફિક્સ 26,000 રૂપિયાથી ભરવાની મંજૂરી આપવામાં આવે છે। આ મંજૂરી વિભાગના સરખા ક્રમાંકની ફાઇલ પર નાણાં વિભાગની 4/4/2025ની નોંધની મળેલી અનુમતિ અન્વયે આપવામાં આવે છે। એટલે કે મિત્રો, જે આદર્શ નિવાસી શાળાઓ છે એની અંદર શિક્ષકોની ભરતી માટેનો જે પરિપત્ર જે હતો, ઠરાવ હતો, એની મુજબની જે માગણા પત્રક હતા એની મંજૂરી આપી દીધી છે। તો ટૂંક સમયની અંદર આ જે આદર્શ નિવાસી શાળાઓની અંદર પણ જ્ઞાન સહાયકની ભરતી આવી જશે, ત્યારે ચોક્કસ તમને અપડેટ આપીશું। સાથે સાથે આપતો વિશ્વાસુ સેક્શન અધિકારી આદિજાતિ વિકાસ વિભાગ જનક ભાલોડિયા। આ પરિપત્ર મિત્રો જે તમે જોઈ શકો છો અહીંયા ઈ સિગ્નેચર બતાવે છે, કારણ કે આ પરિપત્ર જે ઈમેલ કરેલ છે અહીંયા તમને લેટર નંબર પણ જોવા મળશે અને બિલકુલ જે ફાઇલના ક્રમાંક પણ જોવા મળશે। તો આ બિલકુલ ઓફિશિયલ પરિપત્ર છે, જે પણ આદર્શ નિવાસી શાળાઓ છે એની જે ખાલી જગ્યાઓ છે એની ઉપર આગામી સમયની અંદર જ્ઞાન સહાયક માધ્યમિક અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની ભરતી આવશે, ફોર્મ ભરવાના શરૂ થશે, એટલે ચોક્કસ તમને આપણે ચેનલ ઉપર અપડેટ આપશું। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।